સુદામા કહે છે ભગવાન કૃષ્ણને, ગોપાલ હવે મારે જાવું જોઈએ. હા તમારે જાવું, તમારું મન છોકરાઓ પાસે પહોંચી ગયું, મન ન્યા હોય ને અહીંયા ન રહેવાય, નીકળાય. સુદામા ક્યાં તો ખરો લાગે. પગ ધોયા પછી બાયુને પગે લાગવા લાગ્યું ને ત્યારે બહુ ડખો છું. સોનાના સિંહાસને ભગવાન બેહાડ્યા, ભગવાન એની આખી સેના બોલાવી, એની ગોપીઓને, એટલે ગોપીઓ એટલે રાણીઓને, હાલો એ બાયુ મારો બાપ આવ્યો, પગે લાગો લો. અને સુદામા ટેસમાં હોય ત્યારે પીળા પિત્તંબર એ ઝરકસી જામા પહેર્યા છે સુદામાને, એ બબે બાજુ વીંધણા હાલી રહ્યા છે. સુદામા સવાલ જ નથી ને. વાહ કાનુડા, વાહ શાબાશ દોસ્ત, ક્યાં વાત હે. વાત હાજી, પણ આ બાયુને આશીર્વાદ દે. સત્યભામા આવીને પગે લાગ્યા. હા ને સુદામા બોલ્યા કલ્યાણ ભાવ તું. બીજા આવ્યા, જાંબુવંતી આવ્યા, કીધું પુત્ર વધુ ભાવ તું. શાંભ જેવા દીકરાની માં થશો બાપા, એ તમારો ગોબો ઉપાડી લે છે બાપા. એ સુદામાના આશીર્વાદ નહોતા, મહાદેવે સાઈન મોકલ્યો હતો એને. કૃષ્ણએ પ્રાર્થના કરી. બીજા આવ્યા, એને કીધું અખંડ સૌભાગ્યવતી ભાવ તું, પુત્રવતી ભાવ તું, અખંડ સૌભાગ્યવતી ભાવ તું, કલ્યાણ ભાવ તું. પણ કેટલાક ને કે સુદામે જોઈ લાય નામ નામ. પછી સુદામે ચાલુ કર્યું ભાવ તું, ભાવ તું. એ થાકી ગયા, પછી ભાવતું ને ખાલે. પોરબંદર થી દ્વારકા આવી, થાક નતો લાગ્યો, લખ્યું આ બાયું એ થકવી દીધો આશીર્વાદ દેવામાં. અને પછી તો હાથે નહીં મોઢું था. કૃષ્ણ કે ભાઈ એ તારે મારા ઘરમાં ડખો કરાવો કે શેનો? પહેલું આવ્યો ને અખંડ છે ભાઈ ગીચી પુત્રજી ભવચ્યું, અને આ શેલરનો લોટ જે આખો આવ્યો અહીંયા આમાં મચ્યું. એટલે મારે કોઈ અણમાનીતી નથી હો ભાઈ. તમે ગયા પછી ડખો થાય કે ઓલું પહેલું આવ્યું અને એના ભાઈ બધે અખંડ સૌભાગ્યવતી કહેજો ને અમારી વખતે તો માથું જ હલાવ્યું રોયા આયા કાલે. એટલે ભાઈ કે જો આવું ન હાલે. બધાને એક હરખા આશીર્વાદ દે. આખો લોટ પાછો લાવો. સુદામા કે તારી ગા આવો માંડવું એટલે પગ્યો કે નહીં, બધીઓને એક સરખા આશીર્વાદ આવે. જીતુભાઈ પધારો. અમારે જીતુભાઈ કાસળ અને આનંદભાઈ જિંજાળા પધાર્યા. વાહ, પંડ્યા પરિવાર વતી આપનું સ્વાગત બધાય. એટલે પછી આને કીધું, ભગવાન કૃષ્ણે કીધું ભાઈ એ નો હાલે. સુદામા આમ જો ભાઈબંધ છે, પછી આમ જો એકચ્યુઅલી તમે ગયા પછી એટલે એકચ્યુઅલી નહોતું બોલ્યા. હું ઘણી વાર આવા પ્રસંગો લઉં ને તેમાંથી ટુકડા કરીને મૂકે કે એને મજાક ઉડાડી ભગવાનની. દાખલ થઈ હતી ફરિયાદ. એને ક્યાં ખબર છે કે એની વગર પલ જીવી એકાય એમ નથી. અને જેને કૃષ્ણની ખબર નથી એટલે સુદામાને કીધું કે આમ જો સુદામા તમે વૈયા જાઓ, પછી ઘરમાં પછી આમ જો આ બધું હું એકલો. એટલે સુદામાને એવું છે કે હોય હો આપણે એક છે તો જો અહીંયા ધક્કો કરાવ્યો હોય. સુદામા રોયા બહુ પછી હો કે કૃષ્ણ મારે એમ કે તમારા ઘરનો સ્ટાફ હશે. સ્ટાફ નહીં, ઓય બાપા હવે મને ખબર પડી દુનિયા તને ભગવાન શું કામ કહે છે. હે મારા નાથ, ભગવાન કૃષ્ણ કહે છે સુદામા એમ ન ચાલે. મારી બધી રાણીઓને સરખા આશીર્વાદ મળવા જોઈએ. હા કૃષ્ણ જો બ્રાહ્મણ કેવો હોય એ બ્રાહ્મણ બ્રહ્મને કહે છે. કૃષ્ણ બધીઓને સરખા આશીર્વાદ જોયો છે ને. એક કામ કરીને શું તું જ પગે લાગી લે ને એટલે બધે હરખા આશીર્વાદ વયા જાય. એક બ્રાહ્મણને બ્રહ્મ પગે લાગે. અને પછી કીધું કે હવે નીકળવું હતા કે વાત હશે તો તમારે જવું જ છે ને પોરબંદર. કા તો આ લાલ લાઈટ ને એ બધું જમા કરાવી. 5 વર્ષથી ઉપાડા લેતા હતા ને તમે. કૃષ્ણ સુદામા તમે જે પહેરીને આવ્યા ને એ જો ઓલા ખૂણામાં મૂકેલા છે, ધોયાય નથી. કારણ કે વેદથી રંગાયેલા છે.
એનું કોઈ ધોઈ ન શકે. એ પહેરી જો એટલે સુદામા કે મારો મોટો માણસ પણ લોભિયો બહુ આવે. પાછું મનમાં વિચાર્યું કે હા, ઝૂંપડીમાં રહેવું છે ને આમાં પિતાંબર પહેરીને જઈશ તો એ સમાજ મારી હાંસી ઉડાડશે. હા કૃષ્ણ અને આ પાછા નાન્યા પીડ્યા રહેવા દઉં. હા, એ પછી બીજી વાર આવો ને ત્યારે પહેરવા થાય. પોતાની પોતળી પહેરીને આનો અર્થ એ જ થાય આખી જિંદગી ગમે એવા ઉલાળા મારશું, છેલ્લે આપણું જ વસ્ત્ર પહેરીને પાછું એના જવાનું છે, એમાં કોઈ સવાલ નથી સાહેબ. ઈશ્વર કહેશે કે તું એ પહેરી લે, માના ખોળામાં જે પહેરીને આવ્યો છો ને એ જ પહેર બાપ, તમારા અસળાથી જ તમે રૂડા લાગશો. ચાલો સુદામા વળાવ આવું. હાલ ભાઈ બીજું આ સાંકળી કે એ કાઢ નાખો, અહીંયા ધૂળ ઉડાડશે. ઉઘાડા પગ પાછળ. મને એવું લાગે છે કે કૃષ્ણ એને અગાઉની તૈયારી માટે કેળો હારો કરે છે, કારણ કે એ જ કેળે પાછું જવાનું હતું પ્રભાસ ક્ષેત્રમાં. ઉઘાડા પગ સુદામાને છુગાવ. આપણે મેળી સામું જોવું નથી. એ ખાધું લેવાનું બટકું દીધી તો સ્વાયત્રા નીકળી જતી કે. અને ફરી વાર કૃષ્ણ સુદામા રોઈ પડ્યા કે વાહ ગોવિંદ, હું ન લેવાનું વ્રત છે તે તૂટવા ન દીધું. ધન્ય છે ગોપાલ, ધન્ય છે ગોવિંદ, તે મારું વ્રત અખંડ રાખ્યું. ગોરાણીએ કીધું એટલે આવી તો ગયો, પણ તે મને દીધું નહીં, એનો મને ગૌરવ છે કે તે મારું વ્રત તૂટવા ન દીધું. અને હાલ્યા જાય છે. હાલતા હાલતા બે વાતો કરતા, અરે સખા છે, મિત્રો છે, ઓધવ છે, કૃષ્ણ એકલા નથી. જ્યાં પોરબંદરનો હિમાળો, જ્યાં દેખાણો દ્વારકાનો હિમાળો પૂરો થયો, ભગવાન કૃષ્ણની હામાં સુદામા પાછો વાળું ફરીને જોવે છે. ગોપાલ, વાત કરતા કરતા મારું આ પોરબંદરના ઝાડવા દેખાય. હવે એક ડગલું આગળ ભરો તો તમને સુદામાના સોગંદ છે. બે ભેટી ગયા. આવજો સુદામા, આવતો રહેજે બાપ. હા હું તો આવીશ, પણ ગોપાલ કોક દી તું આવજો, કોક દી અમારા ઘરે આવજે તું. ભેટી ભેટી બે છૂટા પડ્યા છે. સુદામાએ હાલવાનું ચાલુ કર્યું. કૃષ્ણ એક ની એક આંખે જોવે છે, મટકું નથી મારતો ગોપાલ કે મારો બાપ હાલ્યો છે, મારો ભૂદેવ હાલ્યો છે, મારો સખા હાલ્યો છે. સુદામા દેખાતા બંધ થયા. પોતાના પિતાંબરની પાંભળીથી પોતાનું આહુડા લૂછી કૃષ્ણ જ્યાં પાછા ફર્યા દ્વારકા પછી. ઓધવ કહે છે બાપ ગોપાલ, હા ઓધવ, મારો પ્રાણ હાલ્યો જાય. ઓધવ, મારો પ્રાણ હાલ્યો જાય છે. હા કૃષ્ણ, એટલે જ મને પ્રશ્ન થાય છે. આખી દુનિયા જેના ઉપર પ્રશ્ન કરે એ કૃષ્ણ. આખી દુનિયા પ્રશ્ન કરે કે તું આમ કેમ કરે, તું આવું કેમ કરે. એમાં દ્રૌપદીનો જે પ્રશ્ન છે, અસ્વસ્થામાં જેથી 5 સંતાનોને માર્યા, 5 એની લાશ ઉપર ઉભી છે દ્રૌપદી. કૃષ્ણને કહે છે ગોપાલ, આ એ તારી ઈચ્છા છે. તેથી ધ્રુજી ગયો તો. પ્રશ્નનો ઢેર એટલે કૃષ્ણ, કરુણાની પરાકાષ્ઠા એટલે કૃષ્ણ, વેદનાની પરાકાષ્ઠા એટલે કૃષ્ણ, જગતનો જવાબ એટલે કૃષ્ણ. ઓધવ કહે છે ગોપાલ, સમજાણું નહીં આમાં. ગામ તો શું નથી સમજાણું કે અમને ખબર છે તમે અહીંયા બધું મોકલી દીધું છે, અને તમારા એટલા પ્રિય સખા છે. આજ ખબર પડી. ગોવિંદ તારી ભેગા મોટા થયા અને દ્વારકાની નગરીમાં કોણ નથી આવ્યું, ભલભલા રાજાઓ આવ્યા છે. કૃષ્ણ તમે પગથિયું ઉતર્યા ન હો, કારણ કે નારાયણ છો.
દ્વારકાની બજારમાં ડોટું દીધી તમે, એટલા વાલા. તો એક હાથો રથડો મોકલ્યો હોત તો એને મૂક્યા હોત નહીં. આને શું કામ અકારો છો? ઉદ્ધવને ખંભે હાથ દીધો. ઉદ્ધવ, હું ધારત તો દુર્વાસાની ગોળે ખંભે પાલખીમાં બેસાડીને આને હું મૂક્યા આવું. રથ નહીં, મારા ખંભા ઉપર બેસાડીને સુદામાને મૂક્યા આવું. પણ એને ખંભે નથી બેસાડતો, રથમાં નથી બેસાડતો. હકવું છે એનું કારણ એ કે અમારો બાપ એટલો બધો પવિત્ર છે ને, અમારી જે ધરતીમાં પગ મૂકતો જાય ને એ મારી ધરતી પવિત્ર થતી જાય છે, એટલે આને હું હકવું છું. વાત સાચી. તમે અહીંયા બધું પહોંચાડી દીધું તો ખાલી એને કહી તો દીધું હોત કે સુદામા રોકાવ હોય તો રોકાવ, ત્યાં મેં બધી વ્યવસ્થા કરી નાખી છે, તો એને માનસિક તો શાંતિ થઈ જાત. ઉદ્ધવ, માગનાર માણા મારી પાસે માગીનો એક તો હોય તો દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે? હું કઈ રીતે કહી શકું એને કે મેં તને દીધું છે? આપણી પરિસ્થિતિ કાંઈક એવી છે, આપણે કેટલું દાન દીધું એના બેનરો મારીએ છીએ, પણ મારા બાપે કેટલું દીધું ઈ કોઈ દી એને નો કીધું બસ હો તે ખૂબ આપે છો. ગણતરી તો ઈ હોવી જોવે કે ઈ કેટલું આપે છે, એમાંથી પરત કેટલું કરીએ છીએ. ઈ કાગ કે ઘણા દી વિચાર રાજા માગવી પને કાગ કે આજ સુદામાજી એ જ કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે રે કાગળ पे ઘણા રાજા માગવી પને કાગળ पे ઘણા દીવી જા માયો કે ઘણો ટાઈમ થઈ ગયો કાગળ पे ઘણા દીવી જા રાજા માગવી પને મોરારી ની પાહે કાય નામ માગ્યું રે ધન ધનાયની ધારણા રે અરે ધન ધનાયની ધારણા રે અરે ધન ધનાયની હરિ ઓમ તત્સત અસ્તુ. જય દ્વારકાધીશ, જય શ્યામ.